સુરતમાં મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરાયું। ડુમસ બીચ પર ખાણીપીણીની લારી પર ચેકિંગ કરાયું। 68 સંસ્થાઓમાંથી 103 જેટલા સેમ્પલ લેબમાં મોકલાયા। સેમ્પલના રિપોર્ટમાં ક્ષતિ જણાશે તો કાર્યવાહી થશે। અનસેફ અથવા સબસ્ટાન્ડર્ડ જણાય તો કાર્યવાહી થશે। અંબિકા નિકેતન મંદિર વિસ્તારમાં પણ તપાસ થઈ। રેલવે અને બસ સ્ટેશન પર પણ દુકાનોમાં ચેકિંગ કરાયું। ડસ્ટબિન ન રાખતા એકમોને નોટિસ ફટકારાઈ। 140 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત થયો છે। કસુરવાર એકમ પાસેથી 4.36 લાખના દંડની પણ વસૂલાત થઈ। ખાણીપીણી એકમોને સ્વચ્છતા રાખવા કડક સૂચના આપવામાં આવી। એક તરફ સુરત શહેરમાં નકલી ચીજ વસ્તુઓની ભારે ભરમાર છે, ત્યાં બીજી તરફ લોકોના આરોગ્ય અને સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા લોકો સામે પણ હવે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગની ટીમ દ્વારા લાલક કરવામાં આવી છે। જે અંતર્ગત સુરતના ડુમસ બીચ ઉપર આવેલી ખાણીપીણીની કુલ 68 જેટલી સંસ્થાઓમાં પાલિકાના જે સંબંધિત વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને 103 જેટલા સેમ્પલો કલેક્ટ કરવામાં આવ્યા છે। જે તમામ સેમ્પલો તપાસ સાથે પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે। ત્યારે અધિકારી આપણી જોડે મોજૂદ છે, સીધી વાત કરીશું તેમના જોડે। સર, જણાવજો આ તપાસ પાછળનો મુખ્ય હેતુ કોર્પોરેશનનો શું છે? ગઈકાલે નાયબ મુખ્યમંત્રી શ્રી દ્વારા આખા રાજ્યભરની અંદર પ્રવાસન સ્થળો અને ધાર્મિક સ્થળોની આસપાસના વિસ્તારમાં સફાઈ અને લોકોના સ્વાસ્થ્યને માટે આરોગ્યપ્રદ રહે તે પ્રકારના ખોરાકનું વેચાણ થાય તે પ્રકારની આપણને સૂચના આપવામાં આવેલી। તદનુસાર સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી શ્રી અને ડેપ્યુટી કમિશનર શ્રી હેલ્થ એન્ડ હોસ્પિટલ તરફથી અમને સૂચના મળેલી અને અમે આપણા વિસ્તારની અંદર ડુમસ બીચ પ્રવાસન સ્થળ અને આપણું જે અંબિકા નિકેતન મંદિર છે એ ધાર્મિક સ્થળ છે અને આ વિસ્તારની અંદર આપણે જે કંઈ ફેરિયાઓ છે એ લોકોને સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરી એરિયાની અંદર અને આ એરિયાની અંદર જે ફેરિયાઓ છે એ લોકો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરે, સ્વચ્છતા જાળવે, ડસ્ટબિનનો ઉપયોગ કરે અને કોઈ પણ એ લોકોનો જે ખોરાકના નમૂનાઓ છે એ આરોગ્યપ્રદ છે કે નહીં તે માટે આપણે ચેકિંગ હાથ ધરેલું અને આ દરમિયાન આપણે લગભગ ડુમસ બીચ પરની 52 જેટલી સંસ્થાઓમાંથી આપણે 93 નમૂના લીધેલા અને જે અંબિકા નિકેતનની આસપાસના જે વિસ્તાર છે જ્યાં આગળ પૂજાપો અને પ્રસાદ વગેરે વેચતા જે ફેરિયાઓ છે એ લોકોના પણ આપણે પ્રતિબંધિત પ્લાસ્ટિક માટે ચેકિંગ હાથ ધરેલું અને એ લોકો પાસેથી જો આવું પ્રતિબંધિત પ્લાસ્ટિક લગભગ 10 કિલો જેટલું જપ્ત કર્યું છે અને આપણે આ તમામ 68 સંસ્થાઓમાંથી આપણે 13,500 વહીવટી ખર્ચ વસૂલ કર્યો છે। 93 નમૂના એકત્ર કર્યા છે અને આની અંદર કોઈ પણ જો નમૂના આપણને આરોગ્યપ્રદ ન જણાશે તે લોકોના પર કોર્ટ કેસની આગળની કાર્યવાહી કરવામાં આવશે। રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન પર પણ તપાસ કરવામાં આવી? હા, એ આપણા ઝોન વિસ્તારની અંદર નથી, એ સેન્ટ્રલ ઝોનમાં એ કામગીરી હાથ ધરેલી છે। કઈ રીતની કાર્યવાહી થશે, સેમ્પલ ફેલ જણાશે? એટલે ફૂડ ઇન્સ્પેક્ટર કોર્ટમાં કેસ મૂકે છે અને કોર્ટમાં પછી ન્યાયાધીશ જે હુકમ કરે તે તદનુસાર એને શિક્ષા થશે। બિલકુલ, રાજ્યના મુખ્યમંત્રીના આદેશના પગલે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા આ સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। જે અન્વયે ડુમસ બીચ ઉપર આવેલી ખાણીપીણીની સ્ટોલ હોય કે પછી શહેરના ધાર્મિક સ્થળો પર જે ખાણીપીણીનું વેચાણ કરતા ફેરિયાઓના તમામ સ્થળો પરથી છે તે નમૂના લેવામાં આવ્યા છે। હાલ નમૂના તપાસ સાથે પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે। જો આ નમૂના અનસેફ અથવા તો જે સબસ્ટાન્ડર્ડ જણાયા આવશે તો તે મુજબ કોર્ટ કેસ સુધીની કાર્યવાહી કરવા માટેની તૈયારી પણ પાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે। જો કે આ અન્વયે 140 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક પણ જપ્ત કરવામાં આવ્યું છે અને 4.36 લાખનો વહીવટી ચાર્જ પણ વસૂલ કરવામાં આવ્યો છે। ત્યારે આગામી દિવસોમાં આવી સંસ્થાઓ સામે કડક હાથે કાર્યવાહી કરવા માટેની તૈયારી પાલિકાએ હાથ ધરી છે। કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।